જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં સાંભળશું ચૈત્ર મહિનામાં સાંભળવામાં આવતું ઉખાહરણ સુંદર વાર્તા રૂપે, જેથી દરેક દર્શક મિત્રોને આ ઉખાહરણ સાંભળવું જરૂર ગમશે। ચૈત્ર માસમાં ઉખાહરણ સાંભળવાનો મહિમા છે, જે સાંભળવાથી આખું વર્ષ તાવતર્યો કે રોગ ઘર કે પરિવારના સભ્યો પર નજર પણ નથી કરતો, એવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે। આથી દરેક મનુષ્ય ચૈત્ર માસમાં ઉખાહરણ જરૂર સાંભળવું જોઈએ। ઉખાહરણ સાંભળતી વખતે 3, 5 કે 7 શેરવાળો દોરો હાથમાં રાખવો। ઉખાહરણના 3 દિવસ પૂર્ણ થઈએ આ દોરો ઘરમાં નાનું બાળક અને પરિવારના દરેક સભ્યોના હાથના કાંડે બાંધી દેવો। આમ કરવાથી ઘરના બાળકો કે પરિવારના સભ્યોને તાવ નહીં આવે, કારણ કે ઉખાહરણમાં કહ્યું છે કે ભગવાને તાવને દોરડાથી બાંધ્યો હતો। ત્યારે તાવે ભગવાનને આજીજી કરી પોતાના રહેવાનું સ્થાન માંગ્યું અને કહ્યું કે હરિવાણી બોલશે મહારાજ, તેમને ત્યાં અમે નહીં જઈએ। ત્યારે ભગવાન વાણી બોલ્યા કે ચૈત્ર માસમાં સાંભળે જે કોઈ ઉખાહરણ, તેના સ્વપ્નમાંય જાશો તો છેદી નાખીશ શીશ। ત્યારે તાવે કોલ આપ્યો કે ઉખાહરણ જે એકવાર સાંભળે તે વર્ષમાં 9 જાવ, 2 વાર જે સાંભળે તેને દેખીને નાસી જાવ, 3 વાર જે સાંભળે તેને જન્મમાં ન દીઠું, એવો કોલ આપી તાવ કૈલાસધામ સીધાવી ગયા અને શિવના ગણ બની ગયા। આથી આ મહિનામાં ઉખાહરણ સાંભળવું, સાંભળતી વખતે દોરો રાખવો અને આ દોરો પરિવારના સભ્યના હાથના કાંડે બાંધવો, જેથી ઘર પરિવારને તાવતર્યો કે કોઈ પણ રોગ ક્યારેય પાસે પણ નહીં આવે। તો મિત્રો, આ હતું ઉખાહરણ સાંભળવાનું મહાત્મ્ય। હવે સાંભળશું ઉખાહરણ ગુજરાતી વાર્તા રૂપે ભાગ 10મો, જેમાં સાંભળશું શંકર સાથે શ્રી કૃષ્ણનું યુદ્ધ। બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય। વંશપાયનજી બોલ્યા, હે જન્મેજય, ત્યાર પછી 3 અગ્નિઓ સમાન તે 3 વીરો ઘણી ત્વરિત ગતિથી પક્ષીરાજ વિંતા પુત્ર ગરુડ પર આરૂઢ થઈ શત્રુઓ સામે યુદ્ધમાં રણભૂમિમાં રોકાયેલા રહ્યા। ગરુડ પર આરૂઢ થયેલા એ વીરોએ સિંહનાદ કરીને બાણાસુરની તમામ સેનાઓને પોતાના બાણ વર્ષાથી ઢાંકી દીધી અને અતિ બળપૂર્વક તેમને ચીડિત કરવાનો પ્રયત્ન કર્યો। ચક્ર અને હળના પ્રહારોથી તથા બાણ વર્ષાથી પીડિત દૈત્યની તે દુર્જય વિશાળ સેના અત્યંત ક્રોધિત થઈ ગઈ। જેમ ઘાસની ગંજીમાં પડેલો અગ્નિ અતિવૃદ્ધિ પામે અને સૂકા લાકડામાં પહોંચીને આગળ વધે, તે જ પ્રમાણે શ્રી કૃષ્ણના બાણોરૂપી અગ્નિ ત્યાં પ્રગટ થઈ અતિશય વૃદ્ધિને પામ્યો। આ અગ્નિને ત્યાં રણ મોરચે પ્રલયના અગ્નિ માફક ભળભળતો હતો। તે હજારો દાનવોને બાળતો રહીને અતિશય પ્રકાશી રહ્યો હતો। આમ મહાસેના સળગી રહી હતી। વિવિધ પ્રકારના હથિયારોથી સેના પીડિત હતી। ત્યારે બાણાસુર આવ્યો। તેણે નાસભાગ કરતા લશ્કરને રોક્યું અને બોલ્યો, તમે તો અસુરોના વંશમાં પેદા થયા છો, છતાં આવા ભયથી વ્યાકુળ શાને થાવો છો? તમે આ મહાયુદ્ધમાંથી નાસી શા માટે રહ્યા છો? તમે તો વળી આકાશગમી છો, તો પણ આ બખ્તરો, તલવારો, ગદાઓ, ભાલાઓ, ખડગો, ઢાલો, ફરસીઓ મૂકીને નાસી શા માટે રહ્યા છો? તમે પોતાની જાતિ, પ્રકૃતિ તથા શંકરના સંબંધને માન આપો છો, તો પછી નાસી કેમ છૂટો છો? હું તમારી પડખે ઊભો છું। સર્વ દૈત્યો બાણાસુરના વચનો સાંભળતા હતા, તે પણ કશાય વિચાર કરતા ન હતા। ભયગ્રસ્ત થઈને તેઓની નાસભાગ ચાલુ રહી। માત્ર શંકરના પ્રથમ ગણો જ તે સૈન્યમાં રહી ગયા। તેને ઊભા હતા અને બાકીનું સૈન્ય લડવા ઈચ્છતું ન હતું। ત્યારે બાણાસુરનો મંત્રી અને કુભાંડ પોતાના સૈન્યમાં ભંગાણ પડેલું જોઈને બોલ્યો, આ બાણાસુર શંકર અને કાર્તિક સ્વામી અહીં યુદ્ધ કરવા ઊભો છે, છતાંય સ્વબળનો ત્યાગ કરી મોહિત થઈને શા માટે નાસો છો? આ સૌ શ્રેષ્ઠ દૈત્યો છે, તેઓ પણ પ્રાણનો ત્યાગ કરી બેભાન થઈને નાસી જાય છે। કુભાંડના આવા વાક્યો સૌ સાંભળતા હતા, છતાં ભયથી વ્યાકુળ થયેલો હોય ત્રાસીને 10 દિશાઓમાં નાસવા માંડ્યો। પછી મહાતેજસ્વી શ્રી કૃષ્ણે સૈન્યને નસાડી મૂકેલું જોઈ શંકરના નેત્રો લાલઘૂમ થયા। તેમણે યુદ્ધની તૈયારી કરી। બાણાસુરના રક્ષણ કરવા માટે શંકર ભગવાન તથા કાર્તિક સ્વામી અતિશય તેજસ્વી રથ પર બિરાજ્યા અને યુદ્ધ માટે નીકળ્યા। મહેશ્વર, નંદીશ્વર પોઠિયાથી જોડેલ રથ પર બેસી બંને હોઠ ક્રોધથી બીડીને જ્યાં કૃષ્ણ હતા ત્યાં દોડી ગયા। પછી ભયંકર વિવિધ રૂપોવાળા હજારો પ્રથમ ગણો ગર્જના કરવા લાગ્યા। શંકરના રથની પણ ગર્જના થતી હતી। પ્રથમ ગણો શંકર ભગવાનની આસપાસ વીંટળાઈ ગયા। તે બધા સિંહ, વાઘ, હાથી, ઘેટા, ઘોડા, ગધેડા, બકરા, બિલાડા, ઊંટના મોઢાવાળા હતા। કેટલાકે સર્પોને યશોપાયન તરીકે ધારણ કર્યા હતા। કેટલાક શિખાધારી, ચીર વસ્ત્રોધારી, જટાધારી હતા। કેટલાક શંખો, દુંદુભીઓના અવાજોથી ડરીને ઢળી પડતા હતા। કેટલાક દિવ્યાસ્ત્રોથી સુશોભિત મુકુટોથી શોભતા હતા। કેટલાક વિકરાળ વામન વિકરાળ હતા। અનેક પ્રકારની ચેષ્ટાઓ કરતા હતા। પરિણામે શ્રી કૃષ્ણ પર ક્રોધિત થયા। તેમણે ઉત્તમ પર્જન્યસ્ત્ર ધારણ કર્યું હતું। ધરતી ડગમગવા લાગી। નાગો પણ પીડા પામવા લાગ્યા।
જળધારાથી ભીંજાયેલા પર્વતો પણ પડવા લાગ્યા. તે સમયે શ્રી કૃષ્ણ શંકરનો મેળાપ થતાં સર્વ દિશાઓના ખૂણા, આકાશ, પૃથ્વી વગેરે સળગી ઉઠ્યા હોય તેવા દેખાતા હતા. ચોપાસ ભૂમિની સપાટી પર વીજ કડાકા થયા લાગ્યા. શિયાળો શિયાળો અમંગલ અવાજો કરવા લાગ્યા. આકાશમાં ભયંકર ગર્જના થતી હતી અને લોહી વરસતું હતું. જોશભેર પવન ફૂંકાઈ રહ્યો હતો. જ્યોતિ, ઔષધિઓ નિસ્તેજ હતી. આકાશમાં પક્ષીઓ ઘૂમી શકે તેમ ન હતા. એ વેળા શંકરને મોહપાશમાં જાણીને સર્વ દેવોથી વીંટળાયેલા બ્રહ્મા રુદ્ર પાસે આવ્યા. ગંધર્વો, અપસરાઓ, યક્ષો, વિદ્યાધરો, સિદ્ધો ચરણોના ટોળા યુદ્ધ નિહાળતા હતા. શ્રી હરિએ અર્જન્ય શસ્ત્ર રુદ્ર તરફ છોડ્યું ત્યારે તે શસ્ત્ર બળતું બળતું જે રથમાં રુદ્ર બિરાજમાન હતા તે તરફ જવા લાગ્યું અને તે અસ્ત્રમાંથી હજારો તપેલા પર્વતવાળા બાણો શંકરની તરફ માર્ગમાં પડવા લાગ્યા. પછી શસ્ત્ર વિદ્યાઓમાં કુશળ રુદ્રે ગુસ્સે થઈ ભયંકર અગ્નિય શસ્ત્ર છોડ્યું જે અદ્ભુત હતું. તે શસ્ત્રથી શ્રી કૃષ્ણ વગેરે ચારેય જણાના શરીરો જાણે કે વિંધાઈ ગયા હોય તેવા થયા હતા. તેઓ બાણોથી ઢંકાઈ ગયા હોય દેખાતા ન હતા. સર્વ ઉત્તમ અસુરો સિંહનાદ કરવા લાગ્યા. તેમણે માન્યું હતું કે આ શસ્ત્રથી શ્રી કૃષ્ણ માર્યા ગયા છે. પછી શ્રી કૃષ્ણએ આજનેય અસ્ત્રના તેજને સહન કર્યા પછી વારુણાસ્ત્ર ધારણ કર્યું અને તેમણે જ્યારે એ અસ્ત્રનો પ્રયોગ કર્યો ત્યારે વારુણાસ્ત્રના તેજથી અગ્નેય શાસ્ત્ર અતિ શાંત થયું. આમ તે અગ્નિયાસ્ત્રનું અતિ શાંત થયું. આમ તે અગ્નિશાસ્ત્રએ કેશવને નાશ કર્યો. ત્યારે શંકરે પિશાચ, રાક્ષસ, રુદ્ર તથા અગિરસના ચારેય શસ્ત્રો છોડ્યા. ચારેય શસ્ત્રોનું મારણ કરવા માટે અને તે વડે શંકરના ચારેય શાસ્ત્રોનું મારણ કરીને શ્રી કૃષ્ણે અંતક જેવું વૈષ્ણવ અસ્ત્ર છોડ્યું. આ અસ્ત્રનો પ્રયોગ કરાયો ત્યારે સર્વે શ્રેષ્ઠ અસુરો, ભૂતો, યક્ષોના ગણો તથા બાણાસુરનું આખેય સૈન્ય સર્વ દિશાઓમાં નાસી છૂટ્યું. એમ પ્રથમ ગણોનું સૈન્ય પણ લગભગ વિખરાઈ ચૂક્યું હતું. ત્યારે મહાન અસુર બાણાસુર યુદ્ધને માટે તત્પર અને ઉતાવળો થઈને બહાર નીકળ્યો અને તે સમયે ઇન્દ્ર જેમ ઉત્તમ દેવોથી વીંટળાયેલો હોય તેમ બાણાસુર ભયંકર આયુધોવાળા, મહાબળવાન અને મોટા રથોવાળા વીર દૈત્યોથી ઘેરાયેલો હતો. તે સમયે વિપ્રોએ જપ, હોમ અને ઔષધિઓની સાથે મહાત્મા બાણાસુરના સંબંધે સ્વસ્તિ વાચન કર્યું. ત્યારે બાણાસુરે બ્રાહ્મણોને ગાય, ફળો, પુષ્પો અને સોના મહોરોના દાન દેવા માંડ્યા જેથી તે વધારે દીપતો હતો. બાણાસુરનો રથ અસંખ્ય સૂર્ય સમાન તેજસ્વી, અનેક ઘૂઘરીવાળો, સુવર્ણયુક્ત રત્નોને લીધે વિવિધ રંગી અને અનેક ચંદ્રોથી જકડાયેલો હોય મહાઅગ્નિ સમાન દીપતો હતો. દૈત્યોએ ગ્રહણ કરેલા અને મોટી ધ્વજાવાળા એ રથ પર બાણાસુર બેઠો હતો. ત્યારે હાથમાં ધનુષ્ય હતું. શ્રી કૃષ્ણ સામે જતી વખતે તેણે ભયંકર રૂપ ધારણ કર્યું હતું. યાદવો સામે જાણે દૈત્યોનો મહાસાગર હતો. આમ તે બાણાસુરની આગળ જતા સૈન્યો અતિ ત્રાસદાયક અને ભયંકર દેખાતા હતા. તે સૈન્યો મોટા રથોથી યુક્ત હતા. આમ અત્યંત અદ્ભુત દેખાવનો બાણાસુર સમુદ્રના જળરૂપી પોતાના નિવાસ સ્થાનમાંથી યુદ્ધ નિહાળવાની ઈચ્છાથી બહાર આવ્યો હતો. ઓખાહરણ 10મો ખંડ સમાપ્ત. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય. મિત્રો, ખૂબ જ સુંદર વાર્તા રૂપે ઓખાહરણ સાંભળવું તમને જરૂર ગમ્યું હશે. ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવાનો મહિમા છે જે આખા મહિનામાં ગમે ત્યારે સાંભળી શકાય છે, જે સાંભળવાથી તાવ તર્યો કે રોગ દૂર રહે છે. તો મિત્રો, ઓખાહરણ ભાગ 10 જેમાં આપણે સાંભળ્યું શંકર સાથે શ્રી કૃષ્ણનું યુદ્ધ, જે વાર્તા રૂપે સાંભળવું તમને જરૂર ગમ્યું હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ, જય ઓખારાણી જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી, નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.